हेलो गाइस, गुड इवनिंग। तो અત્યારે હું તો નીકળી ગયો છું ગાર્ડનમાં. જો ગાર્ડનમાં ચાલવા આવ્યો છું. સવારના ક્યાંય નીકળ્યો નહોતો, મેં કીધું ચાલવા નીકળી જઈએ. તો હું ના દોસ્તાર બંને ચાલવા. દોસ્તાર તો ત્યાં કોઈને ફોન આવેલો છે તો જાય છે, ગયેલો છે. તો અત્યારે હું તો નીકળી ગયો છું. તો આજે મારો વ્લોગ એટલો બધો ઉતર્યો છે નહીં, કારણ એ હતું કે થોડું કામમાં હતો, બિઝી હતો. અમે બહાર આવ્યા એટલે થોડુંક આપણે કામ જેવું તો કરવું પડે, તો કામમાં હતા એટલા માટે આજે વ્લોગ ઉતર્યા નથી. મેં કીધું ચલો ગાર્ડનમાં જઈએ, ગાર્ડનમાં જઈને થોડુંક આજે વ્લોગિંગ કરી લઈએ. તો ચાલતા ચાલતા 2-3 રાઉન્ડ મારીએ, તે બાના જમ્યા છીએ તો પચન થઈ જાય. અને વ્લોગમાં નાના વ્યૂ ઓછા થાય છે, ખબર નહીં શું થાય છે, ખબર નહીં પડતી. વ્લોગના કારણે એવું થતું જ હશે લાગે છે એવું મને તો હવેથી કન્ટિન્યુ કરવું પડશે, કંઈક અલગ બતાવવું પડશે વ્લોગમાં મારે એવું લાગે છે. ત્યાં ગરબાની પ્રેક્ટિસ ચાલુ છે, વરસાદ ચાલુ છે, મસ્ત ગાર્ડન છે સેક્ટર 13માં. તો બેઠા છીએ, તેના બાળકો માટે લપસણીને એવું છે. અહીંયા ગરબાની પ્રેક્ટિસ ચાલે છે, ગર્લ્સ બોય ક્લાસીસ ચાલુ છે. હેલો ગાઈઝ, તો હું અત્યારે બેઠો છું અને ક્લાસ ચાલુ છે. તો હું જોઉં છું કે કઈ રીતે કરે છે, શું કરે છે, લેફ્ટ રાઈટ. તો આપણે તે જવાની જરૂર નથી, આપણે જોઈને આપણે આવડી જ જાય છે. આપણે તો અમે ગરબાના શોખીન છીએ, તમને ખબર જ હશે. એમ નવરાત્રિ આવે છે એટલે વ્લોગ આપણે મૂકશું, તમે જોશો જ ને. આપણને ગરબાનો બહુ ઇન્ટરેસ્ટ છે એટલે શીખીએ જ છીએ, એમને જોઈને શીખીએ છીએ. પૈસાના અમે ક્લાસીસ ખર્ચતા નથી, પૈસા હમણાં. તો એ જે રીતે ક્લાસમાં ગરબા રમે છે એ રીતે હમણાં આપણે ચાલતા આવ્યા છે રૂમ પરથી. તમને રોડ ઉપર મસ્તી કરતાં શીખી જઈશું, ઠીક છે. હાઈવે ઉપર આવી ગયા છીએ અમે તો. અહીંયા આ બધું સર્કલ છે, ઇફકો સર્કલ. ગાડી જાય છે અને અમે અહીંયા છીએ. અમારા એક શોરૂમ છે, અમારા શોરૂમની બિલકુલ પાછળ આપણો રૂમ છે.